બે ભાઈ પતંગ લેવા શીકણું શીકણું ઘી થઈ જાય અને ઘી જેવું ઘી જ ન રહે થોડું એવું ઘી થઈ જાય. આ ઘી છે તમે જોઈ લો આમાં ઘીમાં કાંઈ વાંધો છે જોઈ જય માતાજી અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાને હવાર હવારના ગુડ મોર્નિંગ. આપણે છે ને આજ સુરજ દાદા તો ઉગી જ જશે થોડાક એવા પણ આપણે છે ને આજ વાલોળ ઉતારવાની હતી એટલે આપણે વાલોળ ઉતારી લીધી છે. જોઈ જાઓ એટલી વાલોળ આપણે ઉતારી છે. તુવેર છે ને હવે હાવ હુકાઈ ગઈ છે એટલે આપણે એમાંથી એને ઉતારી લેવાની છે અને પછી જેટલી નીકળે એટલી કાઢી લેશું એમાંથી. અને જો આજ તો વાદળા એવા છે. હલોમાં રુદ્રના કાનાને હવાર હવારમાં ફીરકી આવી ગઈ છે. દડિયો આવી જશે. પાકો છે ને કે કાસો હોય આ ક્યાંથી આવ્યું છે? સુરત થી. અમારે સુરત થી ફીરકો ને દડિયો દોરાનો આવી ગયું છે બે ભાઈઓને. અને ભાગમાં આવ્યો છે ભાગ ભાગ. અને અમારા શું છે સવાણું નું પેકેટ આવી ગયું છે. કેમ કે સવાણું અમારે રુદ્રને ભાવે એટલે સવાણું માં એટલું કેતા હતા નાન ખટાશ કા નાન ખટાશ મોકલે પણ મેં ના પાડી. નાન ખટાશ નહીં મોકલતા શરદી ઉધરેસ ને થાય ને એટલે સવાણું આવી ગયું છે. મારા રુદ્રના કાના મોટા ભાઈએ મોકલ્યું છે કા રુદ્ર ને છે ને જો આ ફિરકામાં દોરો આવ્યો છે ને અમારે જો નવો ફિરકો અમારે કાનાભાઈ જો આજ નિશાળે લઈને જવાનો તો કેદી સગાવાનું રાખશે તો સારું ખેહર પછી હોય તો કા આમાં કાના ને રુદ્ર ને નિશાળે હોતા ને હોય સગાવવાની એટલે પતંગો ને ફિરકા લઈને જવાનું. તારે એક ની દોરો ઈ નાનો પડે હા તો એ વીટવી લેવું તા પપ્પા આવે ને પછી બધું નક્કી કરી નાખશું. રેડી એવો અમારે રુદ્ર ના છે ને આ વીટવી દીધો છે ને તો કે હવે અગ્નિ દોરો ક્યાં વીટવો બોલો અને માથે ને ઈ વીટવો છે. આ હારો છે ને એ નથી રાખવો. એડ્રેસ છે જ્યાં જ્યાં હોય ને ઈ પતંગમાં બાંધ લે દોરો એમ કે રુદ્ર જામાં તૈયારી થઈ ગયા જો હરખુડો પૂછડો વાળું હો પૂછડા વાળું કટ્ટા કરવા જવું છે. કટ્ટા કરવા હે એવું કઈ નખરા નહીં. કાનાભાઈ લીધી છે પતંગ ને જાય છે હવે. આમાં શું છે ડાગલા એક પોપટ દોર્યો આજ કેવો દોર્યો કોમેન્ટમાં કહેજો. સરસ દોર્યો. હવે રુદ્ર ડિસ્કો કરે છે. હાલો માથા ઓળી દો તૈયાર તો થઈ જશે. કેટલા વાગે કાના છે ને નવો બેગ કાઢ્યો છે જો નિશાળે થી મેળ્યો હતો ને ચોકલેટ નોટું ત્યાં તો અમારે ખિસ્સોડે અમારા રુદ્રને. હાલે હવે હાલતો હાલતો ખાતો જા ને. કાનાને નો બેગ કાઢ્યો ને અમારે રુદ્ર કહેતું ને કાઢી લીધો તો જો. જય માતાજી જય માતાજી. હાલો એ બે ભાઈ છે ને આપણે હવે કામ કરવા મળી.
અને આપણે છે ને કાલ ઘી લીધું છું ને તો ઘીમાં શેતરાણા છે ઈ. કેમ કે એ બેન આવ્યા ને તો ઈ એમ કે તાર મમ્મીએ 3-4 કિલો લીધું છે ને ઓલા ભાઈએ કે 4-5 કિલો લીધું ને 2 કિલો ઓલા બેને લીધું ને એમ કરી કરીને મને તેમ કીધું કે આવી એટલે ઘી સખાડ્યું ને એટલે વાસ સુગંધ બહુ મસ્ત આવતી હતી. અને મેં જોયું તો ઘી મને બહુ ભાવે ને એટલે મને સુગંધ આવતી હતી ને એટલે બહુ ગમી ગયું. એટલે મેં કીધું હાલો કિલો ઘી મને આપી દો. કિલો ઘીનું કીધું ને તો એણે 2 કિલો ચોખી નાખ્યું ને 2 કિલો ચોખીને મને કે 3 કે 4 ચમચા માથે ઘી નાખ્યું. તો આપણને તો શું લાગે, સારું જ લાગે ઘી લાડ બધું નાખ્યું એટલે. અને ક્યાંક 700 રૂપિયા ભાવ કીધો ને ક્યાંક 800 રૂપિયા, મારી પાસેથી 800 રૂપિયા ભાવે 2 કિલો ઘીનું લીધા પૈસા. અને અમારા બાજુમાં રહી ન્યાય તે 1.5 કિલો ઘી આપ્યું. બધે અલગ અલગ ભાવનું ઘી આપ્યું. મારા મમ્મીને એને તે અલગ ભાવ આપ્યો. અહીં ઘણા જગ્યાએ આપ્યો ને બધે ક્યાંક 900 ને ક્યાંક 800 ને ક્યાંક 700 ને એ રીતે ભાવમાં ઘી આપ્યું. હું તમને ઘી બતાવું, જોઈ લો. ઘીમાં કાંઈ તમને એમ ન લાગે કે કાંઈ વાંધો નથી. એવું સુગંધ એવી આવે, ગરમ કરીએ ને એટલે હાવ શીકણું શીકણું ઘી થઈ જાય. અને ઘી જેવું ઘી જ ન રહે, થોડું એવું ઘી થઈ જાય. આ ઘી છે, તમે જોઈ લો. આમાં ઘીમાં કાંઈ વાંધો છે? જોયું ને લઈ લીધું મેં ઘી. એટલે એને ઘી લાટ બધું આપ્યું ને તો સારું જ લાગ્યું. મેં છે ને ભંગાર આજ બધો આપી દીધો હતો ને એના બટેટા લઈ લીધા. ભંગારમાં તો બધા ભંગાર થોડો કઈ બહાર હેઠો પડ્યો છે ને બીજો ભંગાર દઈ દીધો છે. હાલે એટલો જો હેઠો પડ્યો. અને રિક્ષાવાળા ભાઈ હતા ને પછી ભંગાર દઈને બટેટા લીધા. લાડવાની સાંકણી લઈ ગયો એમ. હું કો આવું લ્યો, હાલો લાડવાની સાંકણી કરી દઉં. લાડવા બનાવવા છે ને તો બાજુમાં બનાવવા જવા જોશે. સાહણી લઈને લાડવાય બની ગયા. જુઓ લાડવાય વળવા માંડ્યા. હાલો આપણે આ છે ને આમાં ભરી લઈએ. આ ભંગાર નો આવેલો ને એ વધ્યો છે. આપણે છે ને એટલા બટેટા લઈ લીધા ભંગાર દઈને. બહુ મસ્ત બટેટા આવ્યા છે નવા નવા. અને બટેટા આપણે 2-2.5 કિલો જેટલા આવી જશે. હવે હમણાં આપણે બટેટા મોજ પડી જશે. અને અમને તો છે ને બધાને બટેટા બહુ જ ભાવે. કાના પપ્પાને બટેટા નથી ભાવતા. અમે રુદ્ર કાનાને મને ભાવે બટેટા. એટલે આપણે બટેટા તો જોઈ જ બધા શાકમાં નાખવા. આપણે છે ને ભાત બનાવી નાખ્યા છે. અને ભાત હવે છે ને આમ આપણે કાઢી લઈએ. અને મગનું શાક બનાવ્યું છે ને રોટલો બનાવી નાખ્યો છે. ભાતે જ થઈ જશે, બધું બની જશે. હવે આપણે કાના પપ્પા આવી જશે સામેથી. જો ભાતે રોટલો બની જશે ને શાકે બની જશે. સડી જશે. હવે આપણે આમાં કાઢી લઈએ. મગભાત ભાવે એટલે આપણે મગભાત બનાવ્યા છે. અમારા કાના પપ્પા જો આવી જશે બપોરા કરવા. આ બટેટા એટલા લીધા, ભંગાર ઓલો હતો ને બધા આપી દીધા. હવે આમ કરી લઈએ બપોરા. અને છે ને ડુંગળી અને લીંબુ નાખી અને ડુંગળી સુધારીને લીંબુ નાખીને ખાવાનું છે. એટલે સુધારી નાખીએ આપણે ડુંગળી. હવે હાલો આપણે છે ને હવે ડુંગળી સુધારી નાખીએ. મગનું ને રોટલા ને ભાત ને આપણે શાક હોય, મગનું શાક ને એવું હોય એટલે આપણને મજા આવે ડુંગળી ને લીંબુ નાખીને ખાવાની. ડુંગળી ઉગવા માંડી તો ભાજી બધી સુધારો ને એટલે મને આવી જાય રોવું.
આમાં કાનો ઘેર આવ્યા છે. શું લેવા આવ્યા? પતંગ ઉડી આ કટ મારી ઉડી. બે ભાઈ પતંગ લેવા. મમ્મી સીધા દોડે ઊભું રહેવાનું છે. ઊભું રહેવાનું છે. ઈ આવે હવે પતંગ લે. અને અમે પૂછડું બાંધવું છે. પૂછડા વાળી? હા નકર સક્ષી ની મારતો. ઘરમાં પૂછડા પડ્યા એટલે લઈ લો. ઘરમાં નહીં અહીં બાસી અમને. આને જ નાનું એવું છે રુદ્રને. ઈ નેનતી ને એની સગા પીતો. માટી સગા જાય. સગી જાય તારથી વીટા તોડ નાખીશ પતંગ. ત્યાં ને બાસ કોણ જર્યું પોપટી કલર નું. હા જોઈ પૂછડા ગોતે છે અમારે ભાઈ. મજા આવી ગઈ. એ તો જાડું ન થાય, બે ભાગ કરી નાખાય ને. લાય કરી દો. આ તારે આવડું મોટું નહીં તો બે કરી નાખો બે. એક રુદન દઈ દો કાઢું કરી નાખો. રુદન રાખું અને એટલું રુદન બાંધો રે. રીખમો મને એટલું રાખી જો. એટલું હા વાકી થઈ ગઈ. ઈ વાકી જ હોય એવી જ હોય એમ જ થગે. તો સગઈ બાઈ બાંધ્યો. હાલો મારા બે જોઈને જો મેં પૂછડા કાપીને તૈયાર કરી દીધા. ટાટા. ઊંચી ઊંચી જવા દેજો પતંગ. ઊંચી ઊંચી જવા દે ને. આ બધા આવ્યા છે પતંગો લેવા. વિશ્વાન બધા આવી જાય પતંગો લઈ લઈને જા. છેક જાવ હાલો હવે. રુદાને એવું લાગે તો પૂછડું કાપી દેજો નાનું. પાણે કરીને કે કાપ નાખવી. બધાને છે ને નિશાળે પતંગ સગાવવાનો કાર્યક્રમ છે આજ. એટલે આજ 13 તારીખ છે અને પતંગ બધા લઈને મંદિર છે ને અમારે ખોડિયારમાં મંદિર ત્યાં બધાને લઈ જાહે અને ત્યાં બધા પતંગ સગાવશે. બધા જાહે ફરજિયાત બધાને સગાવવાની છે. અને હું છે ને સિલાઈ કરતી હતી. હવે આપણે એ કામ કરવા જો મંદિરે છે ને મોરલો બોલે છે 6 વાગી ગયા. અને આપણે છે ને હવે પોપૈયું સુધારું છે. કાના પપ્પા કામેથી આવ્યા ને કે પોપૈયું સુધારે આપણે ખાઈએ હાલો. એટલે હું પોપૈયું સુધારું છે હાલો. ચા પોપૈયું અને આપણે હવે એને સુધારી નાખીએ. આપણે છે ને પોપૈયું તો સુધાર્યું ને આપણે ખાધું ને હવે કાના પપ્પા ખાય છે. ચા સાયલું હતું ને ખાઈ જાઓ કે નહીં ખાવ? સાયલું ન ભાવે? મસ્ત છે ગળું ગળું મીઠું. મેં 2-3 શેર ખાધી. કેમ એટલું રાખ્યું? એ નહીં ખાય. રુદો એક ખા ખાતા. રુદા હાટું સારું હાલો. કાના પપ્પા ખાઈ લે. હા તો ટેમ્પો નવરો થાય તે આવે ને. મારા પપ્પા જો છે ને 4 ઓશિકા જ બાકી હતા ને ભરવાના એટલે લેવા આવ્યા હતા. અને કાના ભાઈ જો આવી જશે. સગાઈ પતંગ સગાવી લીધી. રુદ્ર થશે. આવજો વેલા બળતણ ભરીને. હાવજ નો આવે ને એવડામ પાસે. અમે આવશું ત્યાં ઓલું પાંજરું મેકવા આવશું. પાંજરું લઈને આવશું. એમાં કાના પપ્પા ને રુદ્ર જો. મમ્મી આ 98 હું કામ લખેલું છે? હે 98 કોને કહી મને ન ખબર હોય. 98 રુદ્ર ને એના પપ્પા બે જશે કાંગસ્યા બાંધે છે ત્યારે તૈયારી હાલવા મળી છે. ને સવારે સીધી પતંગો સગાવે જાગીને કા. પેલા હું આ દૂધ લઈ જાતો. જો આ નાની પતંગ ને પેલા તો ચાલુ કર્યું છે. આ જૂની સત્ર એ બધી જૂની છે. આ પેલા હું આ લઈ જઈશ ફોરમાં. એ લઈ જાય. અને બપોરે એ કપાઈ જાય પછી કપાય જ નહીં એવું લાગે મને. નહીં કપાય? વાહ રુદો નહીં કપાવા દે. કાના ગટામાં વધે એની ગાય. એવું છે? તું કાપી જ નાખી? ઓહો એ ઓલી ખીરમાં છે ને કાનાની મેં 2 વાર કાપેલી. હા
2 વાર ટેપી હતી. એવું છે. આ તો 3 વાર કપમાં કોસા લવો બે ભાઈઓને આવી નાની છે ને. કાનોને બાંધેલા છે ઓ ટીડ્યું છે કે બાંધો આ એવી રાખજો. બાંડું સગાવું. પૂરો રાખ્યા હશે બાંધો તો કે ને બાંડું સારું લાગ્યો. રુદ્રને બહુ શોખ છે પતંગ સગાવવાનો. કાલ મારે જોવું છે કેવી સગાવે છે ને. તો ક્યાં સગાવી? આમ ક્યાં જાય? આપણે ક્યાં તાબુ છે? નળિયા ઉપર ચડીને સગાવી તો હે હા બધાય જાય બધા એલા મામા ની બધાય છે. નીલા મામા ને બધા. હા ઓહો, તું શીખી જા ને હવે હું બાંધતા. આ તો આરામથી છે આરામથી. હા વાહ. હા, નિશાળેથી આવી પતંગ સગા. મમ્મી આમાં ઢોલું કેમ લાગેલું છે? હા, આપણે છે ને ખજૂર પાક અત્યારે બનાવ્યો એટલે ખજૂર પાક બની ગયો છે. અને જો તમને બતાવું, આમાં ખજૂર પાકનો આજકાલ વિડીયો નથી લીધો જાજો, કેમ કે એકવાર નાખી દીધો એટલે આજ ખાલી બનાવેલો તમને બતાવી દઈ કે અમે ખજૂર પાક બનાવી નાખો ને. હવે તલ હાકડી બનાવી છે આગળ. જો આ ડુંગરો છે ને ખજૂર પાકનો છે, હજી કટિંગ કરવાનું બાકી છે. આપણે જો તલ હાકડી તૈયાર થઈ ગઈ છે ને ખજૂર પાકને કાપીને તૈયાર કરી નાખ્યો છે. ને હાલો બધાય ખીહેર કરવા આવી જવાલો. અને હવે આપણે છે ને આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.